હવે 1 મિનિટ નીકળી ગઈ. રાધાજી કે હવે 4 મિનિટ રહી, હવે કાંઈ ન થાય. લલિતાજી એવો ઈશારો કર્યો, બધાએ ચૂંદડી પહેરી હતી ને એ કાઢી વડી કરી નાખી, અને બધાએ લલિતાજીએ વડી કરી તો બધાએ કરી, અને ચૂંદડીની કુંજ બનાવી દીધી. ચૂંદડીની કુંજ, પ્રભુ પધારો. લાલ ને લીલી ને પીળી ને કેસરી ને, અને કુંજની આભા ત્યાં સરોવર હતી. એમાં એવું પડે કે પ્રભુને સામનેજી યુગલ સ્વરૂપે, એ પાછી જળમાં એ યુગલ સ્વરૂપની પ્રતિબિંબ પડે. તો અહીંયા જે રાસ થાય, અરોગ આવે, શૃંગાર કરે, મનોહાર કરે, કીર્તન ગાન કરે, નૃત્ય ગાન કરે, મૃદંગ વગાડે, બધી લીલા અહીંયા થાય. પ્રભુ કહેજો તમારી સખીઓએ તો ખાલી આપણને બેને જ કીધું હતું ને, આ તો 4ને દર્શન થયા ને. યુગલ સ્વરૂપ 2 + 2 4. તમને ને મને કેટલો પ્રેમ કરે સખ્યો કે આજે એમણે ચૂંદડી વડી કરીને મર્યાદા છોડી દીધી, તો મેં પણ નિકુંજ લીલામાં મર્યાદા છોડી અને આજે યુગલ સ્વરૂપ અને યમુનાજીની અંદર યુગલ સ્વરૂપ, અને યમુનાજી પણ પ્રસન્ન થયા કે રોજ પ્રભુ સ્થળ લીલા નિકુંજ કરે છે, આજે પ્રભુએ જળ લીલા નિકુંજ કરી. તમારા વાલા, આ બધી લીલાઓ અદ્ભુત છે. પુષ્ટિ માર્ગ હોય ને એને જ આ બધી લીલાની સમજણ પડે. આ લીલામાં આનંદ આવે, આ લીલાને મહેસૂસ કરે, આ લીલાને માણી શકે. અને એકવાર આ લીલામાં આવી ગયા, પેલા પ્રયાગરાજનું આવે છે કે આઈટીમાં એન્જિન થયેલો યુવાન બોમ્બેથી ને પ્રયાગમાં ગયા, બધાના બાવાના સાધુના ફોટા પાડે. ફોટા પાડતા પાડતા એવો સંગ લાગી ગયો કે પોતે સાધુ બની ગયો. 25 વર્ષનો છોકરો, આઈટીનો, બોમ્બેથી ભણેલો, એમ જેને આનો રસ લાગી ગયો ને, રસખાન યવન હતા. तो मेरे महबूब को किसी ने देखा, बधाने फोटो बतावे, ये मेरे महबूब को किसी ने देखा. अली खान पठान हाकिम थईने आव्यो तो गुसाईजीने सेवक बनी गया. एनी माए मोकली जा तारा बापा तो घरे नहीं आवता, तो पीरजादी गोतवो आवी. गुसाईजीने स्वरूप ने व्रजनी रज अडी, पीरजादी न गई. माहे पड़ा महासुख माणे, देखन हारा दाजे. एक वार मारा वाला रस लागी गयो ने, लागी गयो लागी गयो लागी गयो रे, वल्लभ तारो रंग मने लागी गयो रे. व्यापी गयो व्यापी गयो व्यापी गयो रे, वल्लभ मारा अंगे अंग में व्यापी गयो रे. एक वार आ रंग लागी जाए ने पछी कोई पाछळ वळीने जोतुं ज नथी. ब्रह्मसंबंध तो नानपणमां, पछी तो भण्या ने होशियारी करी ने आम बधाय वखाण करे, तमारी दीकरी तो आम तेम ने. ए प्रभाव एवो पड्यो बधानो के एमां ज मजा आवती थी. स्टेटस ने मान ने प्रतिष्ठा ने वखाण ने. पण एवो भगवदीओनो संग थई गयो, जिंदगी क्यारे वळांक लई लीधो हजी मने नथी खबर. बधाय कहेता हता के हीलाबेन वळांक गया छे ने रोज नवा साड़ी ने नवा एम के बंगड़ी मैचिंगनी ने रोज एमने सरस तैयार थवानुं, स्कूटर पर आवे ने. हमणां ज एक वैष्णव गोपालधाम मळ्या हता तो कहेता हता ए के अमे तमने जे जोया छे ने, अने पछी
એ કે હું તો અમેરિકા હતી. તો મને ઘણાએ કીધું કે આમનું સાંભળો. તો મેં જોયું ને સાંભળું, હા તો ઈલાબેન છે, ના હોય. મેં મારા મિસ્ટરને કીધું આ હોય જ નહીં. આમના જેવા શોખીન ને આમના જેવું બધું આમ. અમે તો એ કે નીકળે ને તો એમ કહીએ કે આજ પાછી નવી સાડી પહેરી છે. અને રૂઆબ કેવો ગમે એને લાફો મારી દઈએ, આ ઈલાબેન છે. તો દર્શન કરવા આવ્યા હતા તો મળ્યા મને, બેટીને આમ એકદમ હરખના આંસુ આવી ગયા. ક્યાં સે ક્યાં હો ગયા? મેં તો જે હો ગયા वो बहुत बढ़िया हो गया. મને કહીલાબેન તમે આખું પ્રભુ ક્યારે તમારી જિંદગીનો ટર્ન લેવડાવી દે છે ને એ તમને ખબર પડતી નથી. એના જીવ છીએ. નહીતર બધાને એવું લાગતું હતું કે બેબી કોઈ દિવસ પુષ્ટિ માર્ગમાં આગળ વધવાની નહીં. કારણ કે દર્શન કરવા મોકલે તો એવું, વૈષ્ણવના ઘરે જાવ તો એવું, કોક આવે તો એવું, ઘરમાં બધાને એવું હતું કે આ. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. લાગી ગયો લાગી ગયો, આવી ગયો આવી ગયો આવી ગયો રે, શ્યામ મારા સપનામાં આવી ગયો રે. હેલ લઈને હું તો જળ ભરવા ગઈ હતી, હાથમાંથી હેલ લઈ જળ અરોગી ગયો રે, શ્યામ મારા સપનામાં આવી ગયો રે. સામગ્રી કરી હું તો પાટલે બેસાડ્યો, થાળી ભરીને થાળ અરોગી ગયો રે, શ્યામ મારા સપનામાં આવી ગયો રે. પાનના બીડલા હાથે બનાવી, હાથમાંથી બીડલા અરોગી ગયો રે, શ્યામ મારા સપનામાં આવી ગયો રે. ચોપાટ લઈને હું તો રમવાને બેઠી, ચોપાટમાં મુજને હરાવી ગયો રે, શ્યામ મારા સપનામાં આવી ગયો રે. ગાય દોઈને વાળું વેળા રે થઈથી, હાથમાંથી દોણી લઈ દૂધ અરોગી ગયો રે, શ્યામ મારા સપનામાં આવી ગયો રે. વેણું વગાડી મને સયા મંદિરે બોલાવી, હાથ પકડી સપના દેખાડી ગયો રે, શ્યામ મારા સપનામાં આવી ગયો રે. આવી ગયો આવી ગયો આવી ગયો રે, શ્યામ મારા સપનામાં આવી ગયો. ખરેખર ગાઈએ છે એવું કોક દી આવી જાય ને પછી કંઈ ઉઠાડતો જ નહીં. બસ પછી એ સપનું ન રહેતા સત્ય બની જાય એવી આ યાત્રા. પ્રભુ કૃપા કરે, વલ્લભની કૃપા હોય તો આ બધું શક્ય બને. પણ રોજે રોજ ઠાકોરજીના ગુણાનુવાદ, સેવા, સ્મરણ, સત્સંગ, ભગવદીઓનો સંગ, વલ્લભપુરની કૃપા, વ્રજના વિહાર. એક દિવસ આજે નહીં તો કાલે નહીં તો કાલે નહીં તો કાલે નહીં તો આગલા જન્મ એના પછી ને. પણ એણે હાથ પકડ્યો છે, હવે એણે છૂટકો છે નહીં. હવે આપણે છૂટતા ને એ બંધાઈ ગયું. કારણ કે વલ્લભને ખબર હતી કે આ સાંભળ્યો જો આ હાથ પકડશે તો છોડાવીને વયો જશે, પણ ઠાકોરજી હાથ પકડશે તો છોડશે નહીં.
છોડે તો આબરૂ એ નહીં જાય. એક વૈષ્ણવ તો ઠાકોરજી યાર બાજે ઝઘડે. ખેતર બાજુમાં જ, અને ઠાકોરજીને પૂછે શેનું આજે કઈ ટોકરી લઈ આવું, વીણી આવું? એટલે ઠાકોરજી પછી એમ કે ચોળી લાવો. એટલે જતાવે, બોલે નહીં, કારણ કે આ યુગમાં તો બોલો. હવે ચોળી વીણવા જાય તો ગવાર હોય, ચોળી તો બેચારો જ હોય. એટલે ગવાર વીણીને આવે, દબડાવે. ગવાર તો કાલે સાંજે વીણી આવી હતી તોય મને પાછી દોડાવી અત્યારના પૂરમાં. તને તો ખબર હતી કે તાર ખેતરમાં ચોળી નથી. હું તાર જેવડી છું, તું મારી રમત કરસ. તાર સખાવાર આવું કરાય ને. ગોપાલ, હું હવે થાકી જાઉં છું. અને ઠાકોરજી મંદે મંદે મુસ્કાય. ત્યાં એનો ખેતરનો ઓલો રાખેલો હોય ને દાળીઓ, એ દોડતો આવે, કાંતાબા, કાંતાબા, સવારે આજે વહેલા મેં ચોળી વીણી રાખી છે, દેવા આવ્યો છું. મારા રોયા, હું એવી ત્યારે ક્યાં ગયો તો? માં ત્યારે પાણી વાળવાનું હતું ને, એટલે કોહ જોડતો હતો. હજી હું બહાર આવું ને ત્યાં તમે વયા ગયા તમારી. કાંતાબા કે ખોટી ખીજાણીને તો ને, ત્યારે આ મળી ગયો તો મારે તને આ ખીજાવું ન પડત ને. જો વલ્લભ મને ન ખીજે તો સારું. વલ્લભે પધરાવી દીધો છે ને. બહુ ખેલાડી હતું, મોટો ખેલાડી. ચોળી અરોગવીતી તો જો ચોળી જ આવી. આ ગવાર જો પડ્યો રહ્યો ને, ત્યાં ગામમાંથી એક વૈષ્ણવ આવ્યા. કાંતાબા, ખેતરમાં કઈ ટોકરી છે? અમારા ખેતરમાં તો બધું હરાઈ ગયું. હા બાપા, ગવાર છે? હા, હું હમણાં તાજો વીણી આવી, લ્યો લઈ જાઉં. કાંતાબા કે લે, એના ઠાકોરજીને તમે તો બધા એક જ ને. વીણી આવી તો એના ઠાકોરજી અંગીકાર કરશે ને. એટલે તને તો ચોળી જ ધરાવું ને. આ બધા વૈષ્ણવોની, ભગવદીઓની ભાવના છે. એટલે ઘણા ઠાકોરજી યાર હકે કરે. આપણો અધિકાર નથી, કારણ કે આપણે હજી તબક્કે નથી પહોંચ્યા. કાંતાબા તો એક પળ પણ ઠાકોરજીને વિહરતા નહોતા. વિહરતા એટલે ભૂલતા નહોતા. અને આપણે તો એક પળ માંડ યાદ કરીએ. કાંતાબા તો રાત્રિ હોય કે દિવસ હોય, રાતના 2 વાગે ઊંઘ ઉડી જાય તેમ તેમ આ ઠાકોરજીને ઓહો અડદિયા થોડાક બનાવી નાખું. શિયાળો છે ને, હવે પહેલાંના જમાનામાં કંઈ મિક્સર નહોતા, તો હૂંઠ ખાંડવાની હોય ને, બધા તેજાના ખાંડવાના હોય ને, સૂકો મેવાના ટૂંક કરવાના. 2 વાગ્યામાં વપરાશ કરી લઈએ. 3:30 4 વાગે ત્યાં બધી સામગ્રી થઈ જાય. ઠાકોરજીને જગાડીને પેલા લે માર વાલા, ખરી તે અડદિયા સખીને મોકલી, રાતના ઉઠાડી, બોલ મને. મારો નાથ બહુ કૃપાળો છો તું. આ માગી માગીને આરોગવું. આપણા ઘરમાં ઘણી વાર આવું થાય, પણ આપણે સમજતા નથી. આપણે દરેકને લૌકિક રીતે જોઈએ છીએ. એક વાર લૌકિક મહેમાનો જમવાના હતા. હવે માનભોગ બનાવવો હતો, તો દૂધ વધુ લીધું હતું. હવે મહેમાનો આવવાના હતા, એટલે કે બહારથી શ્રીખંડ લઈ આવ્યા. 10-12 જણા રાજકોટથી આવવાના. તો મેં કીધું માનભોગ કાલે બનાવશું એ લોકોએ. ઠાકોરજી માને. ઓલું દૂધ ગરમ કરેલું હતું માનભોગમાં પધરાવવાનું. હવે શ્રીખંડ બહારથી લાવવાનું હતું. એટલે મેં કીધું હવે તૃપ્તિ આ દૂધ મૂકી દઈએ અંદર. એ કે મમ્મી મેં અંદર ખાંડ નાખી દીધી છે.
સમજ્યા? બોલો. ખાંડ ને ઇલાયચી નાખીને ઉકાળ્યું છું. ઠાકોરજી કે તું હોશિયારી કરી મારે હાલે નહીં. સવારની બોલ કરતી હતી કે આજે તૃપ્તિ લાવ માનભોગ બનાવી નાખું થોડો. શ્રીખંડ એક બાજુ રહ્યો, માનભોગ ઝાઝો બન્યો. હવે 10-12 જણાને તો થોડી ખીર બનાવી, દૂધ હતું તો 2 બનાવ્યું. અને પ્રભુ એવો કૃપાળો કે જેટલું બનાવ્યું હતું એટલામાં 10-12 જણાએ. તો આવું બધું આજની તારીખમાં બને. પણ આપણે છે ને એવું માનીએ કે મેં કર્યું, હું કરું, હું જ કરું, એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાનતા. બોલો વલ્લભા